વૃક્ષો આપણા મિત્રો છે તો એને આપણે સાચવવા જોઈએ, કેમ કે જો વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે અને સાથે સાથે ફળો પણ આપે અને ફળ પણ આપે, તો આપણે વૃક્ષોને કાપવા ના જોઈએ અને એને સાચવવા જોઈએ. તો વૃક્ષો આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી છે. તો વૃક્ષો એ કુદરતે આપેલી આપણને અનમોલ ભેટ છે. તો આપણે વૃક્ષોને નુકસાન ના પહોંચાડવું જોઈએ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. વૃક્ષોથી તો આપણું જીવન નિરોગી અને સ્વસ્થ રહે છે અને વૃક્ષો વાવવાથી આપણા જે જંગલોમાં છે એનું પણ પેલું જંગલો સચવાઈ રહે છે અને વૃક્ષો વાવવાથી આપણી જે પૃથ્વી હોય એના જે અંદર પ્રદૂષણ હોય એ પણ ઘટી જાય અને વૃક્ષો આપણને સારું એવું ઓક્સિજન આપે છે. તો વૃક્ષોનો વધુ ઉછેર કરવો જોઈએ ને અને આપણે નુકસાન ના પહોંચાડવું જોઈએ. તો મિત્રો આ મકા વરસાદ ચાલુ થઈ ગયો, ઝરમર ઝરમર જુઓ, વરસાદ ચાલુ જ છે ઝરમર ઝરમર ને જુઓ ખાલી લોકેશન એક નંબર લાગે છે. વરસાદ ચાલુ છે, સાથે સાથે ઝાડ પણ વાયા છે. આપણે ઝાડનું રોપણ પણ કરી નાખ્યું છે. તો તમે પણ તમારા ઘરે 2 થી 3 વૃક્ષ વાવો. તો વૃક્ષ હોવાથી આપણા પ્રદૂષણમાં ઘટાડો થાય ને વૃક્ષ આપણને સાચવે, આપણે વૃક્ષને સાચવીએ તો વૃક્ષ આપણને સાચવે. તો વૃક્ષ વાવો ને વરસાદ લાવો. એક આર્યું ઝાડ વાવ્યું હતું, આ ઝાડનું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ ઝાડ શેનું છે મને, અને આના જેની કોમેન્ટમાં સાચો જવાબ હશે એની કોમેન્ટ પિન કરવામાં આવશે. તો ફટાફટ કમેન્ટ કરો કે આ ઝાડનું નામ શું છે. હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે આપકા आज के एक नए व्लॉग में. तो आज છે ને અમે થોડા વૃક્ષ વાવ્યા હતા. જો હું તમને બતાવું, આ વૃક્ષ વરસાદમાં વૃક્ષ વાવો તો સોટી જોઈએ. તો આ ટાઈપનું ઝાડ છે, તમને ખબર હોય આનું નામ તો કમેન્ટ કરજો.